माँ भारतीના ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાના પાવન અવસર નિમિત્તે વીરાંજલિ ડાયરો 2.5નો ભવ્ય કાર્યક્રમ સાણંદ ખાતે યોજવામાં આવશે। વીરાંજલિ સમિતિ છેલ્લા 18 વર્ષથી શહીદોની વીરતા અને બલિદાનને દેશભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતી આવી છે। વર્ષ 2026માં વંદે માતરમ ગીત રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વખતે વીરાંજલિ 2.5ને વિશેષ ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવશે। ભાજપના યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આ અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેમ કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે અને અલ્પા પટેલ ડાયરા મારફતે શહીદોની શૌર્ય ગાથાઓ રજૂ કરશે। આ કાર્યક્રમમાં મેર રાસ, દીકરીઓ દ્વારા તલવાર રાસ તેમજ આકાશમાં ભવ્ય ડ્રોન શો મુખ્ય આકર્ષણ તરીકે મુખ્ય રહેશે। મહારાણી લક્ષ્મીની સુનો વીરતા કહાણી કેવી શાણી એવો રાણી ઝાંસીવાળી જેનું નામ તાણી એણે તેનું ગોરાઓના માપી લીધા પાણી માણી નહીં મોજવાણી અંગારાનું કામ। મહારાણી લક્ષ્મીની સુનો વીરતા કહાણી કેવી શાણી એવો રાણી ઝાંસીવાળી જેનું નામ તાણી એણે તેનું ગોરાઓના માપી લીધા પાણી માણી નહીં મોજવાણી અંગારાનું કામ। કાશીમાં પ્રકાશી મનુ રમે હાસી હાસી કેવી વણી કરણી કાતો બધી નાસી નામે દાન મોરો પંથે દેશ પ્રેમ ભયો ઠાસી ઠાસી મનુ ભાસી જાસી યુદ્ધ માજે સિંહણ સમાન। ક્યારેક એવું લાગે છે કે આપણે પુસ્તકો વાંચતા નથી એટલે ક્રાંતિવીરોની બાયોપિક વાંચવાનો આપણને સમય જ ન મળ્યો, એટલે શીખવવાનું હતું એવું ઘણું આપણને પાઠ્યપુસ્તકો દ્વારા પણ આઝાદીના ઇતિહાસમાં શીખવવામાં ન આવ્યું। એટલે કાળની રેતીમાં ગર્ત થયેલા એવા ક્રાંતિવીરો કે જેણે પોતાના લીલા માથાનું બલિદાન આપ્યું અને એમણે કે એમના પરિવારજનોએ એના બદલામાં કંઈ માગ્યું નહીં, તો એ ક્રાંતિવીરોને પુણ્ય સ્મરણ તો આપણે કરીએ એવા શુભ આશયથી છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે 19મા વર્ષમાં પ્રવેશી રહી છે। વીરાંજલિ ડાયરામાં કીર્તિદાનભાઈ, માયાભાઈ, રાજભા અને અલ્પાબેન સાથે હું આ કાર્યક્રમના ખૂબ નવી વાતો કરીશું। ક્રાંતિ ગાથાના ગીતો ગુજરાતી ભાષામાં લખવાનો મને પહેલી વાર મોકો મળ્યો। ઘણા બધા ગીતો આ નિમિત્તે લખાયા અને આ મંચ એકમાત્ર મંચ છે કે જ્યાંથી એવા કેટલા બધા પ્રસંગો અને એવા કેટલા બધા ગીતો અને કવિતાઓ પહેલી વાર રજૂ થશે। તો આપ સૌને 23મી માર્ચે વધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું। 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ છે। આ શહીદ દિવસ નિમિત્તે આઝાદીની લડાઈની અંદર 365 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી જે દિવસે કોઈને કોઈ ક્રાંતિવીર ભારત માતા માટે પોતાનો જીવ ન ગુમાવ્યો હોય, કુરબાની ન આપી હોય। આ બધા જ ક્રાંતિવીરોને યાદ કરવાનો દિવસ અને 23 માર્ચ 18 વર્ષથી આ નિરંતર કાર્યક્રમ થાય છે। ગુજરાતભરમાંથી હજારો યુવાનો આ કાર્યક્રમમાં સહભાગી થાય છે। આ વર્ષે વંદે માતરમ સંસ્કૃત અને બંગાળી ભાષામાં પહેલીવાર લખાણું એના 150 વર્ષ પૂરા થાય છે। એ નિમિત્તે વંદે માતરમનો ઇતિહાસ, અત્યાર સુધીની વંદે માતરમની યાત્રા, સાથે સાથે દર વર્ષે નવા ક્રાંતિવીરોને પણ આ કાર્યક્રમમાં જોડવામાં આવે છે। આ વર્ષે રાજસ્થાનના એક પરિવારના 2 પેઢી એટલે કેસરીસિંહજી બારડ અને પ્રતાપસિંહજી બારડ જે ચારણ પરિવારના દીકરાઓ હતા, ભગતસિંહથી પણ 20-25 વર્ષ પહેલાં એમને આ દેશ માટે બલિદાન આપ્યું હતું। એવા અનેક ક્રાંતિવીરોની વાતો અહીંયા ગુજરાતના ખ્યાતનામ રાષ્ટ્રભક્ત સાહિત્યકારો સાંઈરામભાઈ દવે, કીર્તિદાનભાઈ ગઢવી અને માયાભાઈ આહિર અને અલ્પાબેન રાજભા ગઢવી એમના માધ્યમથી ગુજરાતની ધરતી ઉપર સાણંદ ખાતે એકલિંગજી રોડ ઉપર વીરાંજલિ મેદાનમાં વીરાંજલિ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। આ 19મું વર્ષ છે। સતત આ કાર્યક્રમનું સ્વરૂપ વધુ મોટું બનતું જાય છે। આજની પેઢી પણ ક્રાંતિકારીઓને સમજવા માટે, ક્રાંતિકારીઓને ઓળખવા માટે, ક્રાંતિકારીઓની વાતો સાંભળવા માટે સતત પ્રયત્નશીલ છે। એનું ઉદાહરણ છે કે આ વીરાંજલિ કાર્યક્રમની અંદર દર વર્ષે વધુ યુવાનો જોડાય છે। આ વર્ષે પણ અપેક્ષા કરતાં ખૂબ વધારે મોટી સંખ્યામાં યુવાનો આવવાના છે। આપના માધ્યમથી ગુજરાતભરના યુવાનો જે વીરાંજલિ કાર્યક્રમમાં પ્રત્યક્ષ આવ્યા નથી એમને આમંત્રણ પાઠવું છું। આપ સૌને પણ આમંત્રણ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આપણા સાણંદ ગામને આંગણે આમ તો વીરાંજલિ કમિટી અને પ્રદીપસિંહજી વાઘેલા છે આ છેલ્લા 18 વર્ષથી આ વીરાંજલિનો કાર્યક્રમ કરે છે અને આ કાર્યક્રમથી આ દેશના યુવાનોની અંદર દાખલા તરીકે હું કહીશ કે ભગતસિંહ જો માફી માગી લે તો એને ફાંસી નહોતી મળવાની, પણ ભગતસિંહે જે વિચાર કર્યો કે હું જો માફી માગી લઈશ અને હું એક છૂટી જઈશ
અથવા તો મને છોડી મૂકવામાં આવશે તો મારા દેશના યુવાનોની અંદર જે ઉર્જા છે એ ખતમ થઈ જશે કે ભાઈ ભગતસિંહ પણ પાછા ફરી ગયા તો મને ભલે ફાંસી મળે તો મારા ઘરે ઘરેથી એક એક ભગતસિંહ ઊભા થશે. કહેવાનો મતલબ કે આવા વીરવર પુરુષોની વાતોને આપણે કદાચ ભૂલી ગયા છીએ તો આ વીરાંજલિ કાર્યક્રમથી જે આપણા દેશના યુવાનોએ મહાત્મા ગાંધી બાપુથી લઈને ટૂંકમાં કે એક નાનામાં નાના માણસ સુધી જે ઝવેરચંદ મેઘાણીને લખવું પડ્યું કે રક્ત ટપકતી સો જોડી સમરાગણથી આવે તો આ રક્ત ટપકતી જોડી કેટલા વીરોથી ભરાણી છે, કેટલા વીરોનું રક્ત પડ્યું છે. એવા પાત્રોને ગોતીને આ વીરાંજલિ કાર્યક્રમ દ્વારા ગુજરાતના અને ભારતના દરેક યુવાનોના હૃદયમાં આ વાતને પહોંચાડવાનું અને આ દેશની અંદર રાષ્ટ્રપ્રેમ, માતૃભાવ, ભારત માતા પ્રત્યે આપણો જે માતૃભાવ કેમ પેદા થાય અને રાષ્ટ્રપ્રેમ કેમ પેદા થાય એના માટેનું ઉત્તમ કોઈ ઉદાહરણ થતું હોય તો આ વીરાંજલિ કાર્યક્રમ થાય છે. નમસ્કાર. 23મી માર્ચના રોજ વીરાંજલિ કાર્યક્રમ છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને આ વખતે 19મું વર્ષ વીરાંજલિનું અને મને બીજી વખત ગાવાનો અવસર મળ્યો છે. તો ખાસ કરીને આ દિવસ એટલે શહીદોને યાદ કરવાનો દિવસ છે, એમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. ઘણી બધી એવી ગાથાઓ છે, ક્રાંતિવીરોના ગીતો છે, દેશભક્તિના ગીતો છે જે આ મંચ પરથી રજૂ થશે. તો યુવાનો માટે હું ખાસ એટલું કહીશ કે વીરાંજલિ કાર્યક્રમમાં અચૂકથી પધારો, કારણ કે એવી ઘણી બધી વાતો છે જે આપણને પ્રેરણા આપશે, આપણને બળ આપશે અને દેશ માટે જે યુવાનો, જે શહીદો થયા છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે, એમની કેવી ગાથાઓ છે એ આપણને વીરાંજલિના મંચ ઉપરથી જાણવા મળશે.